ધારીના દલખાણીયા ગામે આગાહી કરી અનુસાર આગાહી કરવામાં આવી હતી, તેને લઈને રાત્રે પવન સાથે સામાન્ય વરસાદ અને પવન સાથે વરસાદથી ગામમાં નુકસાની થવા પામી છે. સાથે ખેડૂતોને મગફળીમાં પાકમાં નુકસાન પામી છે. ખેડૂતોને પાલા નિરણ સહિતનું નુકસાન થઈ છે. વિગત એવી આ પ્રકારની છે કે ધારી તાલુકામાં રાત્રિના સમયે વરસાદ પડતા નવરાત્રીમાં વિઘ્ન અને દલખાણીયા ગામના નુકસાનીના સમાચાર મળતા ગામના સ્થાનિક પત્રકારે મુલાકાત લેતા નુકસાની જોવા મળી હતી. 2020માં વાવાઝોડાને યાદ આવી જાય તેવો પવન સાથે વરસાદ વરસ્યો હતો. લોકોમાં રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે.કે. સિંહ સાથે સંજય વાળા, ધારી. મારું નામ રસીદા છે. તમારું નુકસાન શું થઈ રાતે? આ બધું જો ઝાડ પડી ગયા, આ બધું ભાંગી ગયું, સંડાસ બાથરૂમ ના બધું પતરા ને બધું ભાંગી ગયું, પાણીના ટાંકા. હા, રાતે પવન વરસાદનું બધું નુકસાની આ ટાંકોની ટાંકા ને એ બધું અંદર ફૂટી ગયું છે, ભાંગી ગયું. આ બધું આ ઝાડ છે ઝાડે પડી ગયું પવનનું બધું. મતલબ બાથરૂમ ઉપર પડ્યું છે ને? બાથરૂમ ના બધું ઝાડ પડ્યા, એમાં બધું પડી ગયું. તમારું નામ? મોહમ્મદ હુસેન અબ્દુલ્લા પરબડિયા. બોલો, શું નુકસાન થઈ તમારે? નુકસાન મારે થયું છે 40-45 હજાર રૂપિયાનું. દુકાનમાં બધું રમણ પતરા તૂટી ગયા છે ને ક્યાં બનાવવું, નવેસરથી બનાવવું પડશે. બરાબર, તો આપણે સરકાર પાસે અપેક્ષા શું રાખો છો? આપણે રાહત માગીએ છીએ સરકાર પાસે.